આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી એકદમ ટેસ્ટી કાચા કેળાની કટલેસ। આપણા કેળા ડૂબી જાય તેટલું પાણી આપણે ઉમેરી દઈશું। આપણું કુકર ઠંડુ થાય એટલે આપણે ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ। જો આપણા કેળા સરસ રીતે બફાઈ ગયા છે, હવે આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું। હવે આપણે તેને મેસરની મદદથી સરસ રીતે મેશ કરી લઈશું। હવે આપણે એક મિક્સર જારમાં અડધી વાટકી કાચા સિંગદાણા લઈને તેને અધકચરા પીસી લઈશું। કેળાના મિશ્રણમાં ઉમેરી દઈશું ઝીણા સમારેલા લીલા ધાણા, ખાંડ, જીરું, આદુ મરચાંની પેસ્ટ, લીંબુના ફૂલ, મીઠું નાખીશું। હવે આપણે હાથની મદદથી આ બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું। જો કટલેસનું મિશ્રણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક વાટકીમાં થોડું તેલ લઈશું। અહીંયા મેં હાર્ટ શેપનું કટલેસ બનાવવાનું મોલ્ડ લીધું છે। હવે આપણે આ મોલ્ડમાં અંદરની તરફ થોડું તેલ લગાવી દઈશું, જેનાથી આપણું મિશ્રણ ચોટે નહીં। આવી જ રીતે આપણે બધી જ કટલેસને તૈયાર કરી લઈશું। આપણું તેલ સરસ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એક એક કરીને કટલેસ ઉમેરતા જશું। સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે। જુઓ કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે।